આપ જોઈ રહ્યા છો ઈટીવી ભારત નજર કરી આજના મહત્વના સમાચાર પર। કર્ણાટકના ચિકબલ્લાપુરમાં સભા સંબોધતા વડાપ્રધાન મોદીએ સાધ્યું વિપક્ષ પર નિશાન। કહ્યું, ઇન્ડી ગઠબંધન પાસે ન તો વર્તમાનમાં કોઈ નેતા છે અને ન તો ભવિષ્ય માટે કોઈ દ્રષ્ટિકોણ। બિહારના ભાગલપુરમાં રાહુલ ગાંધીએ સંબોધી જનસભા। ભાજપનું ભવિષ્ય ભાગતા કહ્યું, 400 પાર તો દૂરની વાત, 150 સીટ પણ નહીં આવે। ભાગલપુરમાં જાહેર સભા સંબોધતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર લગાવ્યા આરોપ। કહ્યું, આ બંધારણને બચાવવાની ચૂંટણી, આરએસએસ અને ભાજપ બંધારણને ખતમ કરવાનો કરી રહ્યા છે પ્રયાસ। કિશનગંજમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રેલી। પીએમ મોદી પર પ્રહાર કરતા ખડગેએ તેમને જુઠ્ઠાણાના સ્વામી કહ્યા। ખડગેએ કહ્યું, પીએમ મોદી કરે છે જુઠ્ઠાણાની રાજનીતિ। નિર્મલા સીતારમણે અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી। પત્રકારોના જવાબ આપતા કોંગ્રેસ પર કર્યા પ્રહાર। કહ્યું, જે પાર્ટી પોતાનો ઝંડો નથી બચાવી શકતી તે દેશ કેવી રીતે બચાવશે। સીએની પરીક્ષા હવે વર્ષમાં 3 વખત લેવાશે। કેન્દ્રીય નાણામંત્રીની સાથે જીસીસીઆઈ સંવાદમાં આઈસીએઆઈના ચેરમેન અનિકેત તલાટીએ કહ્યું, વિદ્યાર્થીઓની સંખ્યા વધતા લેવાયો નિર્ણય। દિલ્હી કથિત એક્સાઇઝ કૌભાંડ કેસમાં જેલમાં બંધ મનીષ સિસોદિયાએ ચૂંટણી પ્રચારવાળી અરજી પરત ખેંચી। રેગ્યુલર જામીન પર ચુકાદો સુરક્ષિત, 30 એપ્રિલે સુનાવણી। સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ સર્જાયો। નિલેશ કુંભાણીના ટેકેદાર યોગ્ય ન હોવાની ભાજપે કરી રજૂઆત। આવતીકાલે 21 એપ્રિલે ચુકાદો। અંડરકવર એજન્ટ તરીકે ઓળખ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર સુરતના આરોપીને પોલીસે જૂનાગઢથી દબોચ્યો। ગોપાલ પટેલ નામના આરોપીએ 4 વ્યક્તિઓ પાસેથી 28 લાખથી વધુની કરી હતી છેતરપિંડી। ઉકાઈના હાઇડ્રો પાવર સ્ટેશનની હદ વિસ્તારમાં લટાર મારતો દીપડો દેખાયો। કર્મચારી અને લોકોમાં ભયનો માહોલ। વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવાની કવાયત। તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ માહિતી અને સમાચારો માટે લોગિન કરો www.etvbharat.com।